મિત્રો, સ્વાગત છે તમારા વિડીયોમાં. મિત્રો, માય રેશન એપ કેવી રીતે યુઝ કરવું? તો પહેલાં તો તમે વિડીયો જોયા પહેલાં એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો માય રેશન એપ દ્વારા આપણે રાસાયણિક કેવાયસી કરવાનું હોય છે એ આપણે જોશું, અને એમાં રાસાયણિક કેવાયસી કેનું કેનું નથી થયું અને કેનું કેનું થયું છે એ પણ આપણે માય રેશન એપ દ્વારા જાણી શકીએ છીએ. અને બીજી પણ ઘણી બધી ડિટેલ છે, જેમ કે તમારું જે રાશન કાર્ડ છે કેના નામ ઉપર છે, કેટલા સભ્યો છે, એ બધું તમે માય રેશન એપ દ્વારા છે જાણી શકો છો. અને તમારે કોઈ ફરિયાદ હોય તો પણ તમે માય રેશન એપ દ્વારા એમાંથી ફરિયાદ કરી શકો છો. અને તમારો હોડ ક્યાં નામે છે, કઈ જગ્યાએ છે, એ તમે માય રેશન એપ દ્વારા જાણી શકો છો. તો વિડીયોને પૂરો જોજો, હું તમને પૂરેપૂરું બધું જે માય રેશન એપની જે ડિટેલ છે એ સમજાવીશ. તો મિત્રો, માય રેશન એપ તમારે યુઝ કરવા માટે માય રેશન જે એપ છે તમારે કેવી રીતે ચલાવવું એ જાણવા માટે પહેલાં તમારે જે છે માય રેશન એપ ડાઉનલોડ કરી લો. માય રેશન એપ ડાઉનલોડ કરો અને પછી તેને ઓપન કરો. માય રેશન એપ, અહીંયાથી તમારે માય રેશન એપ ડાઉનલોડ કરીને ઓપન કરવાનું છે. અને તમે જે અકાઉન્ટ બનાવેલું હશે, જે અકાઉન્ટ બનાવેલું છે એમાં અહીંયા પાસવર્ડ તમે જે બનાવ્યો તે પાસવર્ડ એક દાખલ કરીને લોગિન કરો. જો માય રેશન એપ છે ઓપન થઈ ગયું છે. સૌથી પહેલાં છે તો આપણે અહીંયા આધાર ઈ કેવાયસી જોશું. આધાર ઈ કેવાયસી થયું છે કે નહીં, તો આધાર ઈ કેવાયસીમાં જવાનું. પછી અહીંયા જે ખાનું દેખાય છે એમાં એક રાઈટ કરવાનું અને નીચે લખેલું છે કાર્ડની વિગત મેળવો, એમાં ક્લિક કરો. પછી આ 4 આંકડાનો જે નંબર દેખાય છે એ બાજુમાં દાખલ કરવાનું છે. 4 આંકડાનો જે કોડ જે કેપ્ચર દેખાય એ દાખલ કરો અને લોગિન કરો. નીચે લખેલું છે કોડની સભ્યતાની વિગતો મેળવો, એમાં ક્લિક કરો. જો મિત્રો, આધાર કેવાયસીનું જે ડિટેલ છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા મિત્રો જેનું આધાર કેવાયસી થઈ ગયું છે એના નામની સામે યસ લખેલું આવશે, અને જેનું આધાર કેવાયસી નથી થયું તો એના નામની છે એના નામની સામે છે નો લખેલું આવશે. તો અત્યારે આમાં બધા નામની સામે છે યસ લખેલું આવે છે, એટલે આ બધાનું ઈ કેવાયસી થઈ ગયું છે. જો કોઈ પણ નામની સામે છે નો લખેલું આવશે તો એ આધાર કેવાયસી નથી થયું. હવે આપણે બેક જશું અને બીજી વિગત છે એ જાણશું. હવે અહીંથી જાહેર વિતરણ વ્યવસ્થા આપણે જોશું. તો જાહેર વિતરણ વ્યવસ્થા આપણે ઓપન કરીએ. જો આ ઓપન થઈ ગયું છે જાહેર વિતરણ વ્યવસ્થા, એમાં જે પણ ડિટેલ છે એ બધી અહીંયા આવી ગઈ છે. અહીંયા દેખાય છે જુઓ. હવે આપણે પાછા બેક જઈને બીજી ડિટેલ જોશું. હવે અહીંયા જોશું રેશન કાર્ડની વિગતો. રેશન કાર્ડની વિગત. હવે અહીંયા પણ જે તમારે 4 આંકડાનો જે કોડ દાખલ કરવાનો કહે છે એ બાજુમાં સામે દાખલ કરવાનો છે. 4 આંકડાનો કોડ દાખલ કરો અને લખેલું છે વિગતો બતાવો, એમાં જાઓ. જો મિત્રો, રેશન કાર્ડની વિગતો અહીંયા આવી ગઈ છે. રેશન કાર્ડ જેના નામ ઉપર છે એનું નામ અહીંયા બતાવશે અને સરનામું બતાવશે. ગેસ કનેક્શન ધરાવે છે કે નથી ધરાવતા અહીંયા પણ બધી જે ડિટેલો બતાવશે. કયો તાલુકો છે, કયો જિલ્લો છે, અને તમારો હોડ કયા નામ ઉપર છે, કઈ જગ્યાએ છે, એ બધાનું નામ અહીંયા બતાવશે. બધું ડિટેલ છે અહીંયા બતાવશે. હવે અહીંથી આપણે પાછા બેક થઈને બીજી ડિટેલ જોશું. આધાર અને મોબાઈલની સ્થિતિ જોઈએ આપણે. હવે એમાં પણ તમારે જો આ 4 અંકનો કોડ દેખાય છે એ દાખલ કરવાનો છે. તો 4 અંકનો કોડ દાખલ કરશું આપણે, અને પછી નીચે લખેલ છે વિગતો બતાવો. તો અહીંયા જે કોડ છે એ દાખલ કરી જુઓ. આધાર અને મોબાઈલની સ્થિતિ અહીંયા બતાવે છે, જે ડિટેલ છે બધી બતાવે છે. તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અહીંયા બતાવે છે. આધાર અને મોબાઈલની સ્થિતિ વિશે ડિટેલ છે જો અહીંયા બતાવે છે. બધાના નામ આવી ગયા છે. હવે પાછા આપણે બેક જઈને બીજી વિગતો જોશે. હવે લખેલ છે વ્યાજબી ભાવની દુકાન, એમાં આપણે જોશું. એમાં પણ તમારે 4 નંબરનો અંક છે દાખલ કરવાનો છે.
4 નંબરનો અંક દાખલ કરીને વિગતો બતાવો. જો જેના નામ ઉપર હોડ છે, જેનું હોડ છે એનું નામ અહીંયા આવી જાય છે. તો આવી બધી ડિટેલો છે બધું આવશે અને પાછા આપણે બેક જઈને બીજી ડિટેલ જોશે. હવે મળવાપાત્ર જથ્થો એ જોશે આપણે. મળવાપાત્ર જથ્થો જોશે આપણે. એમાં પણ તમારે સેમ જે કોડ સામે દેખાય છે દાખલ કરવાનો છે અને વિગતો બતાવો નીચે ક્લિક કરવાનું છે. જો તમને જેટલું પણ અનાજ મળે છે એ અહીંયા બધું ડિટેલ બતાવે છે. તમારી પરમિટમાંથી તમને જે પણ બતાવે છે જે મળે છે અહીંયા ડિટેલમાં બતાવશે. હવે પાછું બેક જઈને આપણે બીજી વિગતો જોશું. વિગતો જોશે અહીંયા લખેલ છે મેળવેલ જથ્થાની વિગત. હવે એમાં આપણે જોશે. તો એમાં પણ તમારે જે 4 અંકનો કોડ દાખલ કરવાનો છે. નીચે વિગતો બતાવો એમાં ક્લિક કરો. જો મેળવેલ જથ્થાની વિગત અહીંયા આવી ગઈ છે. અત્યારે લખેલું છે કે કોઈ ડેટા મળ્યો નથી એટલે નથી લખેલું. હવે પાછા બેક જઈએ. હવે અહીંયા રેશન કાર્ડની સેવાઓ એમાં જશું આપણે. રેશન કાર્ડની સેવાઓ તો એમાં પણ થોડીક ડિટેલ છે લખેલી છે. હવે આપણે પાછા બેક જઈને મોબાઈલ સીડિંગ એમાં પણ કંઈક થોડી ઘણી ડિટેલ લખેલી છે. હવે આપણે પાછા બેક જશું, બીજી ડિટેલ જોશે. હવે ગોડાઉન લાઈવ સ્ટોક જોશે આપણે. ગોડાઉન લાઈવ સ્ટોક તો એમાં પણ તમારે 4 અંકનો જે આ કોડ છે દાખલ કરવાનો છે અને નીચે લખેલું છે વિગતો બતાવો. તો ગોડાઉનનો જે સ્ટોક છે એ બતાવશે, તમારે ડિટેલ બતાવશે બધી. જો અહીંયા જે ગોડાઉનનો સ્ટોક છે અહીંયા બતાવે છે. તમે પણ તમારો જે હોડ છે આવી રીતે ગોડાઉનનો જે સ્ટોક છે અહીંયા જોઈ શકો છો. હવે આપણે બીજી ડિટેલ જોશે બેક જઈને. હવે એક અહીંયા ઓપ્શન છે ફરિયાદ નિવારણ. જો મિત્રો અહીં લખેલ છે ફરિયાદ નિવારણ. તમારે કોઈ પણ ફરિયાદ હોય તો અહીંથી તમે ક્લિક કરીને એમાં તમે કોઈ ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી શકો છો. અહીં જે પ્લસનું આઇકન દેખાડે છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ફરિયાદ નોંધો. જો અહીંયા બધી ડિટેલ આવી ગઈ છે. અહીંયા એડ્રેસ નાખવાનું છે, તમારું નામ નાખવાનું છે, ગામ, શહેર, મોબાઈલ નંબર. તમારે કોઈ પણ ફરિયાદ કરવાની હોય તો અહીંથી તમે જે ફરિયાદ છે કરી શકો છો. તો ધન્યવાદ મિત્રો વિડીયોનો જોવા બદલ. અને એકવાર વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.